નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 11મો, જેનું નામ છે વાગે છે રે વાગે છે. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 11મો, વાગે છે રે વાગે છે. પ્રશ્ન 1. વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અધૂરું વાક્ય પૂરું કરો. જેમાં પહેલું, નણદલ વેરણ જાગે છે, જેનો મતલબ થશે કે નણંદ પતિની બહેન વેરી જાગે છે. ત્યાર પછી બીજું છે, કાને તે કુંડળ મસ્તકે મુગટ અને મુખ પર મોરલી શોભે છે. ત્યાર પછી ત્રીજું, દર્શન થકી દુઃખ દૂર થાય છે. ચોથું, વૃંદાવનમાં કૃષ્ણ રાસ રમે છે. ત્યાર પછી પ્રશ્ન 2. ફકરો ધ્યાનથી વાંચી નીચેના પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે ફકરો આપેલો છે તે ફકરા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો આપણે પ્રશ્નના જવાબો છે તે જોઈએ. જેમાં પહેલો પ્રશ્ન, સાર્વજનિક કૂવો એટલે કેવો કૂવો? તો જે કૂવામાંથી ગામના તમામ જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર પાણી ભરી શકે અને વાપરી શકે તેને સાર્વજનિક કૂવો કહે છે. બીજો પ્રશ્ન, લેખકને સાર્વજનિક કૂવે નહાવાની મજા કેમ આવતી હશે? તો સાર્વજનિક કૂવે કુટુંબના સભ્યો તથા મિત્રો સાથે મળીને નહાવાની મજા આવતી હશે. ત્યાર પછી ધોળી કુઈની શી વિશેષતા હતી? તો ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય તો પણ ધોળી કુઈનું પાણી ક્યારેય સુકાતું ન હતું. એની સરવાણી અખૂટ હતી અને તેનું પાણી માત્ર પીવા માટે વપરાતું હતું. આ તેની વિશેષતા હતી. ત્યાર પછી પ્રશ્ન 4. ફકરામાં મીંદડી શબ્દ શાને માટે વપરાયો છે? તો મીંદડી એટલે એક એવું સાધન જેનો આકાર અણીયાળા મોટા મોટા નહોરવાળા પંજા જેવો હોય અને તે લોખંડની બનેલી હોય. ત્યાર પછી 5મું, આ ઘરેણાને શોધવા માટે અઠંગ તરવૈયાઓ એમાં ઉતર્યા. વાક્યમાંથી વિશેષણ શોધીને લખો, જેમાં અઠંગ એ વિશેષણ છે. ત્યાર પછીનું પ્રશ્ન 3. કાવ્યને આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ રેખાંકિત કરીને તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો. જેમાં દધી એટલે થશે દહીં, જેનું વાક્ય બનાવીએ તો તુલસીના વનના માર્ગે વહાલો દાણ રૂપે દધી માંગે છે. ત્યાર પછી વહાલો એટલે થશે શ્રી કૃષ્ણ. વાક્ય, વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વહાલો રાસ રમે છે. ત્યાર પછી ત્રીજું, ગગન એટલે થશે આકાશ. વાક્ય, ગગનમાં અસંખ્ય તારલાઓ ચમકે છે. ચોથું, દાણ એટલે થશે કર. વાક્ય, વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માંગે છે. પાંચમું, ભાંગે એટલે થશે ભાંગવું. વાક્ય, શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ ભાંગે છે. ત્યાર પછી પ્રશ્ન 5. ઉપર લખેલ વાક્યોને આધારે યોગ્ય ફેરફાર કરી ફકરો બનાવીને લખો. તો ચાલો લખીએ કે તુલસી તણા વનના માર્ગે જતા
વહાલો દહીંના દાણ માંગે છે, વૃંદાવનમાં કુંજની સાંકડી ગલીમાં વાહલે રાસ રચ્યો છે, મધરાતે આકાશમાં અસંખ્ય તારલાઓ દેખાય છે, પીળા પીતાંબર ધારણ કર્યા છે, કસબના ભરતવાળો અંગરખો ધારણ કર્યો છે. મીરાબાઈ કહે છે કે એ કૃષ્ણના ગુણદર્શનથી જીવનના સકળ સંતાપ દુઃખ નાશ પામે છે. ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5મો. પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન, શ્રી કૃષ્ણને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે? તો શ્રી કૃષ્ણને માધવ, મોહન, કાનુડો, દ્વારકાધીશ, માખણચોર, ગિરિધર, ગોપાલ, દેવકીનંદન, નંદલાલ, ઠાકર વગેરે નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજું, વૃંદાવનને માર્ગે વહાલો શું માગે છે? તો વૃંદાવનના માર્ગે વહાલો દધી એટલે કે દહીંના દાણ માગે છે. ત્રીજું, મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં મળે છે? તો મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. આ ઉપરાંત હિન્દી, ગુજરાતી ઇત્યાદિ ભાષામાં પણ મળે છે. ત્યાર પછી પ્રશ્ન 6. આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, તમને કોઈ ભગવાન બનવાનું કહે તો તમને ગમે કે નહીં અને કેમ? તો હા, મને ભગવાન થવાનું કહેવામાં આવે તો મને ખૂબ જ ગમે. ભગવાન બનીને હું ગરીબ લોકોની મદદ કરું, બીમાર લોકોને સારા કરું, વૃદ્ધોને સાચવવા માટેના પ્રયત્નો કરું, બધા લોકો વચ્ચે પ્રેમ જાગૃત કરું, જેથી બધા લોકો હળીમળીને રહે અને દ્વેષ ભૂલી જાય, તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓનું રક્ષણ થાય એવા કાર્યો કરું. ત્યાર પછી પ્રશ્ન 2, તમારા બાળપણ વિશે લખો. તો મારું બાળપણ ગામડામાં વીતેલું છે. બાળપણમાં હું નાનો હતો ત્યારે દરરોજ મારા માતા પિતા સાથે ખેતરે જતો હતો. મારા માતા પિતા ખેતરમાં કામ કરે ત્યારે હું વાડીમાં વૃક્ષના છાંયડે રમતો હતો. વાડીમાં પાણીની કુંડીમાં નહાવાની ખૂબ મજા આવતી હતી. વાડીના સેઢા ઉપર ઉગેલા બોરડીના બોર અને આંબાની કેરીઓ ખાવાની ખૂબ મજા પડતી. મારા ભાઈ બહેન સાથે હું વાડીમાં રજાના દિવસે ખૂબ જ રમતો હતો. મારું બાળપણ પ્રકૃતિની ગોદમાં વીત્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન 3, મોરલી, પાવો, વાંસળી, શરણાઈ, ભૂંગળ જેવા વાદ્યોનો પરિચય મેળવી કોઈ પણ 2 વિશે લખો. તો ચાલો આપણે લખીએ. સૌપ્રથમ છે વાંસળી. તો વાંસળી એ વાંસના પોલા નળાકારમાંથી બનાવવામાં આવતું ભારતીય વાદ્ય છે. તેમાં 6 કે 7 કાણાઓ હોય છે. તેના પર આંગળીઓ મૂકતા ફૂંક મારવાથી વિવિધ સૂરો નીકળે છે. વાંસળીને મોટા ભાગે કૃષ્ણની રાસલીલા સાથે સાંકળવામાં આવે છે. ત્યાર પછી બીજું છે શરણાઈ. તો આ એક નળી આકારનું વાદ્ય છે. છેડા તરફ જતા તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે. તેમાં મોટે ભાગે 6 કે 9 કાણા હોય છે. તેમાં 2 જોડી નળી વપરાય છે. આમ તે 4 બરુવાળો પાવો બને છે. શ્વાસને રોકીને વિવિધ પ્રકારના ધ્વનિ કાઢી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, વાગે છે રે વાગે છે પદમાં આવતી મોરલી શબ્દને આધારે મનગમતી મોરલીનું ચિત્ર દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે ગમતી હોય તેવી એક મોરલી છે તે તમારે દોરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 8, કોષ્ટક પરથી ઈક, ઈકા પ્રત્યયવાળા શબ્દો શોધીને લખો અને ઉદાહરણ મુજબ બીજા નવા શબ્દો બનાવો. જેમ કે પ્રાથમિક, પત્રિકા, એવી રીતે ધાર્મિક, સાપ્તાહિક, બાલિકા, નવલિકા, ભાવિક અને માલિક. તો આવી રીતે ઈક અને ઈકા પ્રત્યયવાળા શબ્દો છે તે આપણે લખીશું. ત્યાર પછી આપેલ ફકરામાં જોડણી સુધારી ફકરો ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફકરો આપેલો છે તેની જોડણી છે તેમાં ઘણી બધી ભૂલો છે. તે ભૂલો આપણે સુધારવાની છે. જેમ કે ગુજરાતની જીવાદોરી નર્મદા,
તો નર્મદા શબ્દ છે તેની અંદર ભૂલ છે, તે આપણે આ રીતે લખીશું. નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત. ગુજરાત ટ આપેલો છે ત્યાં આપણે ત કરીશું, અને ભારત આપેલું છે ત્યાં આપણે ભારત કરીશું. ત્યાર પછી ઉદ્યોગિક છે તેનું આપણે ઔદ્યોગિક કરીશું. વિકાસ છે તેમાં હસ્વઈ કરવાની થશે. આગવું સ પૂરો કરેલો છે તેને આપણે અડધો સ કરવાનો છે. તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારાને, તો અહીં અરબી છે તેમાં બી દીર્ઘઈ કરવાનું છે. સમુદ્ર છે તેના સમુદ્ર કરવાનું છે. કિનારાને અડીને ડી હસ્વઈ છે તે આપણે દીર્ઘઈ કરવાની છે. આવેલો છે. જિલ્લાને પાવન કરતી તી છે તે આપણે દીર્ઘ કરીશું. આપણા દેશની, તો દેશમાં સ છે તે શરણાઈનો સ કરીશું આપણે. 7 મોટી નદીઓમાંથી એક ગણાતી પુણ્ય સલીલા, તો તેમાં આપણે પુણ્ય સલીલા કરીશું. નર્મદાના, તે નર્મદા પણ આપણે સુધારીશું. તટ પર આ જિલ્લામાં તીર્થમાં હસ્વઈ કરીશું, અને મંદિરો છે એટલા ગુજરાતમાં ક્યાંય નથી. આ પ્રકારે જે જગ્યાએ જોડણીની ભૂલો છે તે જોડણીની ભૂલો આપણે સુધારી અને વાક્યો છે તેને આપણે ફરીથી, વાક્ય છે આખો ફકરો ફરીથી લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 11 વાગે છે રે વાગે છે ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8, ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.